કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? મજામાં? સરસ. Today we shall start the lecture number 3 of linear regression. Okay? તો આજે આપણે એક્સરસાઇઝ 3.2 માં સમ નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ. બધા ટેક્સ્ટ બુક પોતાની પાસે રાખજો એટલે આપણે ઇઝીલી સમ કરી શકીએ. ઓકે, ચલો જોઈએ સમ નંબર 1. The following information is obtained from a study to know the effect of use of fertilizer on the yield of cotton. Fertilizer on the yield of cotton underline કરો. તમને ફર્સ્ટ ટુ કોલમ્સ આપી છે. consumption of fertilizer x બ્રેકેટમાં 10 કિલોગ્રામ 10 કિલોગ્રામ અંડરલાઈન કરો અને સેકન્ડ yield of cotton y. તો જુઓ કન્ઝમ્પશન ઓફ ફર્ટિલાઇઝર આપ્યું છે તમને 28 35 25 24 20 25 20. આ કોલમનો ટોટલ 177. સેકન્ડ કોલમ આપી છે yield of cotton, એ આપ્યું છે 128 128 140 115 120 105 122 100. આ સેકન્ડ કોલમનો ટોટલ 880. ઓકે, આગળ obtain the regression line of y on x and estimate the yield of cotton per hectare if 300 kilo fertilizer is used. એક તો y on x અંડરલાઈન કરો અને એસ્ટિમેટ ધ yield of cotton અંડરલાઈન કરો. એમાં એ પૂછ્યું કે જો 300 કિલોગ્રામ ફર્ટિલાઇઝરનો યુઝ કરવામાં આવે તો એસ્ટિમેટ ધ yield of cotton. ઓકે, ચલો જોઈએ. Here all of you can see that here x and y તમને લાર્જ ડિજિટ આપ્યા છે. તો as all of you know, જ્યારે લાર્જ ડિજિટ આપ્યા હોય then we shall use UV method. તો જોઈએ, ચલો x માંથી આપણે u સપોઝ કરીએ અને y માંથી આપણે v સપોઝ કરીએ. ઓકે, ચલો હવે તમે જોઈએ છે x માં as all of you know તમે કંઈ પણ માઇનસ કરી શકો છો. મેં 25 સિલેક્ટ કર્યા છે એટલે u માં રાખ્યું છે x - 25. જોઈએ બધામાંથી 25 માઇનસ કરો. ઓકે, ચલો જોઈએ. જો પેલું ફર્સ્ટ 28 minus 25 3 35 minus 25 35 minus 25 10 25 minus 25 0 24 minus 25 minus 1 20 minus 25 minus 5 25 minus 25 0 20 minus 25 minus 5. ઓકે, અને એ u કોલમનો ટોટલ આવશે 2. ચલો હવે સેકન્ડ કોલમ y. ચલો y માંથી મેં સપોઝ કર્યા છે 120 એટલે આવ્યો ત્યાં y minus 120. ઓકે, તો એનો મીનિંગ શું થાય ડિયર સ્ટુડન્ટ્સ? y ની કોલમ બધામાંથી 120 માઇનસ કરો. ચલો કરીએ. જો ફર્સ્ટ 128 minus 120 8 140 minus 120 20 115 minus 120 minus 5 120 minus 120 0 then 105 તો minus 15 122 તો 2 100 તો minus 20 અને એ કોલમનો ટોટલ આવે minus 10. ઓકે, ચલો નેક્સ્ટ કોલમ જોઈએ. હવે છે uv અને u સ્ક્વેર. ચલો uv, as all of you know uv means what? u multiply v, as all of you know very well. चलो मल्टीप्लाई करिए
જોઈએ 3 8s are 24, 10 20 200, 0 minus 5 0, minus 1 0 0, minus 5 minus 15 75, 0 2 0, minus 5 minus 20 100 અને એ કોલમનો ટોટલ આવશે 399 જે તમે બધા સમજો છો. ઓકે, હવે નેક્સ્ટ આવે છે યુ સ્ક્વેર. ચલો તમે જાણો છો યુ સ્ક્વેર મીન્સ વોટ? આ થર્ડ કોલમનો કરો સ્ક્વેર. ચલો સ્ક્વેર કરીએ. જુઓ 3 તો 3 નો સ્ક્વેર 9, 10 100, 0 0, minus 1 1, minus 5 25, 0 0, minus 5 25. તો તમે સમજો છો હવે કે યુ સ્ક્વેર કોલમનો ટોટલ કરો એટલે આવશે 160. ઓકે, તો હવે તમને બધી કોલમના ટોટલ મળી ગયા છે. x નો ટોટલ સિગ્મા x 177, y નો ટોટલ સિગ્મા y 880, u નો ટોટલ સિગ્મા u equals to 2, v નો ટોટલ સિગ્મા v equals to -10, અને uv નો ટોટલ સિગ્મા uv equals to 399, અને u સ્ક્વેર ટોટલ સિગ્મા u સ્ક્વેર આવશે 160. ઓકે, હવે નેક્સ્ટ પહેલા હું લખી લઉં છું પછી તમને એક્સપ્લેન કરી દઉં છું. ઓકે, ચલો હવે આગળ જોઈએ. એઝ ઓલ ઓફ યુ નો હવે આવે છે રિગ્રેશન લાઇન ઓફ y on x. ઓકે, તો એઝ ઓલ ઓફ યુ નો ફર્સ્ટ સ્ટેપ x bar and y bar. ફોર્મ્યુલા x bar equals to sigma x upon n. ઓકે, ચલો વેલ્યુ મૂકીએ. સિગ્મા x upon n 177 upon 7 તો આવશે 25.29. then y bar જોઈએ
y બાર ફોર્મ્યુલા સિગ્મા y upon n. ઓકે, તો વેલ્યુ મૂકો 830 ડિવાઇડ 7, તો એ આવશે 118.57, જે તમે સમજો છો. ઓકે, નાવ હવે તમને dx y on x ના 3 સ્ટેપ્સ છે. નંબર 1 b એટલે કે byx, નંબર 2 a equals to y bar minus b x bar, અને નંબર 3 y cap equals to a plus bx, as all of you know very well. ચલો ફર્સ્ટ સ્ટેપ છે b. ફોર્મ્યુલા b equals to n sigma uv minus sigma u sigma v down n sigma u square minus sigma u no square multiply cy upon cx. હવે ડિયર સ્ટુડન્ટ્સ, તમે જાણો છો cy અને cx, એ પણ તમે જાણો છો કે તમે x માંથી u સપોઝ કર્યો હોય, ત્યાં ડાઉનમાં કાંઈ મૂક્યું હોય u માં, તો એ cx કહેવાય. અને y માંથી તમે v સપોઝ કર્યો હોય, તો એમાં કંઈ ડાઉનમાં રાખ્યું હોય, તો એને cy કહેવાય. એસ ઓલ ઓફ યુ નો વેરી વેલ. ઓકે, ચલો હવે આ ફોર્મ્યુલામાં ટેબલમાંથી બધી વેલ્યુ મૂકીએ. જોઈએ, જો બી પેલું n 7 સિગ્મા uv 399 માઇનસ સિગ્મા u 2 સિગ્મા v minus 10 ડાઉનમાં n 7 then sigma u square 160 minus sigma u નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર ને મલ્ટીપ્લાય cy upon cx. આપણે કાંઈ લીધું નથી, ડાઉનમાં નથી લીધું, એટલે આવશે 1/1. ઓકે, ચલો હવે મલ્ટીપ્લાય કરીએ તો આવશે b equals to, ચલો 7399 તો આવશે 2793, then minus minus plus 2 tens are 20, ડાઉનમાં 7160 એ કરો તો આવશે 1120, માઇનસ 2 નો સ્ક્વેર કરો એટલે આવે 4. ઓકે, ચલો હવે પ્લસ માઇનસ કરી લો. અપનો પ્લસ કરો એટલે આવે 2813, ડાઉનમાં માઇનસ કરો એટલે આવે 1116. ઓકે, ચલો હવે ડિવિઝન કરો. 2813 ડિવાઇડ 1116, એ ડિવાઇડ કરો એટલે આવશે 2.52. તો આ તમને b મળી ગયો કે b equals to 2.52. ઓકે, જોઈ લો થોડી વાર. ઓકે,
ઓકે, ચલો હવે લાસ્ટ સ્ટેપમાં જોઈએ. જુઓ, હવે એ છે તમારે સ્મોલ a. ફોર્મ્યુલા સ્મોલ a ઇક્વલ્સ ટુ y બાર માઇનસ b x બાર. ઓકે, તો આમાં વેલ્યુ મૂકો તો વેલ્યુ થશે a ઇક્વલ્સ ટુ 118.5 y બાર 118.57 માઇનસ b 2.52 x બાર 25.29. ઓકે, તો મલ્ટીપ્લાય કરીએ. a ઇક્વલ્સ ટુ 118.57 માઇનસ આ બેનું મલ્ટીપ્લાય. ચલો મલ્ટીપ્લાય કરો તો આવશે 63.73. ઓકે, અગેન આઈ રિપીટ 2.52 મલ્ટીપ્લાય 25.29. મલ્ટીપ્લાય કરો એટલે આવશે 63.73. માઇનસ કરો આ બંનેનું એટલે આવે 54.84. એટલે આ તમારો સ્મોલ a થઈ ગયો. ચલો હવેનું સ્ટેપ આવે છે રિગ્રેશન લાઇન ઓફ y ઓન x. તમે ડિયર સ્ટુડન્ટ્સ જાણો છો એ શું છે તો કે y cap ઇક્વલ્સ ટુ a પ્લસ bx. અગેન આઈ રિપીટ એ શું છે y cap ઇક્વલ્સ ટુ a પ્લસ bx. ઓકે, ચલો આમાં a b ની વેલ્યુ મૂકી દો તો થશે y cap ઇક્વલ્સ ટુ a 54.84 પ્લસ b 2.52x. ઓકે, તો એ થયું તમારે રિગ્રેશન લાઇન ઓફ y ઓન x. ઓકે, તો એ થયું ને લાસ્ટ સ્ટેપ. ચલો જોઈએ, તમને સમમાં પૂછ્યું હતું કે when the use of fertilizer 300 કિલોગ્રામ હોય. Again I repeat, when the use of fertilizer 300 કિલોગ્રામ હોય. હવે જુઓ, ત્યારે તમે ટેક્સ્ટ બુકમાં જુઓ તો જો કન્ઝપ્શન ઓફ ફર્ટિલાઇઝર ને બ્રેકેટમાં આપ્યું છે 10 કિલોગ્રામ. મેં તમને અંડરલાઈન કરાવી દો 10 કિલોગ્રામ. જ્યારે આ રીતના આપે 10 કિલોગ્રામ બ્રેકેટમાં તો એટલા વડે ડિવાઈડ કરી લો. તો એટલા માટે મેં 300 ડિવાઈડ 10 કર્યો છે. એક એક જીરો કેન્સલ એટલે વધ્યું 30 કિલોગ્રામ. ઓકે, હવે x બરાબર x ઇક્વલ્સ ટુ 30 કિલોગ્રામ આ ઇક્વેશનમાં મૂકી દો. ઓકે, ચલો તમારો ઇક્વેશન y cap equals to 54.84 plus 2.52x. આમાં x ની વેલ્યુ મૂકી દો. x ની વેલ્યુ છે 30. તો થયું 54.84 plus 2.52 x ની વેલ્યુ 30. ઓકે, ચલો બેનું મલ્ટીપ્લાય તો થઈ જાય 2.52 મલ્ટીપ્લાય 30 એ કરો એટલે આવે 75.6. ઓકે, ચલો હવે આ બંનેનું પ્લસ કરી દો. ચલો બંનેનું પ્લસ કરો એટલે આવે y cap equals to 130.44. અગેન આઈ રિપીટ, બેનું પ્લસ કરો એટલે આવશે 130.44. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે તમે સેક્શન F માં આવો સમ આવશે અને તમે 5 માર્ક્સ કવર કરી શકો છો. ઓકે, જોઈ લો થોડી વાર. સારું. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને હું એવી આશા રાખું છું કે તમે બધા હોમવર્કના સમ કરી લેશો એટલે 100% તમને બધું ફાવી જશે. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.